ઉભા રહ્યો હાલો તમને છે ને ઓલા દાદાના ઘીરે મેકી જાવ એટલે છે ને બેઠા દાદા હાટલ ક્યાં ભાગો છો હાલો આ દાદા છે ને આ હાસવતા નહીં હોય ને એટલે આ ગલુડિયા ભાગ કરે છે પણ દાદાને જઈને ને ઠપકો દી આવું આજ હેઠા બેઓ ભૂંડા લાગો છો એ કોક માણા ભારી જાય છે ને તો એમ કે આ ગાંડો થઈ ગયો છે શું એ ગાંડો નથી થઈ ગયો એ આમ જો આ મારા ભાઈને જો ખબર પડી જાય છે કે આ કાસબામાંથી પૈસા બને છે તો એ બનાવેલી છે અને જો ગામમાં કોઈ પૈસા વાળું થઈ જાય ને એ મને નો મજા આવે દાદા એ ખાસી વાત કહું આ કે એ ગામમાં તમારા જેવું કોઈ નથી મૂંગો ભાઈ માણા ધંધો જ્યારે વિચારતા હોય તો એ અદેખાય કેવાય સાની મહિની નો કામ કર એ દાદા તમારો ભાઈ પૈસા વાળો થઈ જાય તો તમારે જ સારું છે તમે જ્યારે માંગો તે તમને પૈસા આપે એ મારો ભાઈ નહીં પણ આખા ગામની અંદર આપણાથી કોઈ જાદો પૈસા વાળો થાવો જ ન જોઈએ તો દાદા આ દેખાય નહીં તો શું કહેવાય આને એ પૈસા વાળું બનવું એ અદેખાય કહેવાય ના અદેખાય કહેવાય એ સાની મહિની નો વિચાર ને કે આપણે કાસબો ક્યાંથી ગોતવો અને જો પછી કાસબો જડી જાય છે ને ઓલા તાંત્રિક વિયાઈ જાય તો પછી કાસબાને શું કરવો હા એ વાત તમારી હાચી લે એ ભૂરા દાદા આ ગલુડિયા કેમ ગામમાં છે અહીંયા રખડે છે સાહેબ આ અમે પાયરા નથી પાડ્યા એટલે એમાં કઈ હું સમજ્યો નહીં એટલે સાહેબ અમે જે લાયા તા ને ઈ નથી હરીરામ આ ઈ છે ના દાદા ઈ નથી તો તેથી તો તમે મોટી કરતા હતા કે હું ભગત છું ને મને અબોલ જીવ હેરાન થાય ને એ ન ગમે તો તેથી તમે લાયા હતા એ ક્યાં મેક્યા સાહેબ એ ખાઈ પીને ફરવા ગયા છે દાદા હું એમ હવે હલાવી નહીં લઉં તેથી મેં તમને કીધું હતું ને કે હું આટો મારવા આવીશ હવે તમારે આ બેયને હે ને હાચવવાના છે રોટલા નાખવાના છે નાખો રોટલા હાલો હારું સાહેબ રોટલા નાખજો અમે એને હાસવશું ભૂખ્યા ન રહેવા જોઈએ ઓહો અને હું પાછો આટો મારવા આવી હજી ભલે સાહેબ હરિરામ હા દાદા હા એ આને રોટલા ઘડી નાખું દાદા નાખું ભાઈ આગલા ઓલા ગલુડિયા હતા એ તો શાયદ દેખાણા નહીં પણ કાંઈ વાંધો નહીં હું હે ને બીજો રાઉન્ડ મારવા આવીશ ને ત્યારે ચેક કરી લઈશ દાદા લોટ જ નથી એ લોટ નો હોય તો કાઈ નહીં આઈ ભાઈ બોલો ના દીકરા આ બીજી પ્રોજન છે અને હવે ઓલા કાસબાનું કાઈક કર આ દાદા ઈ તો ભૂલાઈ ગયું રહ્યો કઈક વિચાર આ બધા હા તો જા અત્યારે રૂડિયાને બોલાઈ આય હા જાવશું મારું બેટું આ સાહેબે અમારા વાહ્યા પડી ગયો છે અહીં મારે ને હરિરામ ને ખાવાના વાંધા છે ઓસામપુરી આ પરોજણ મેકી જાય મારે વરી મોટી કરતા જ કરાઈ ગઈ હું ભગત નો દીકરો છું અબોલ જીવને હાસવું છું તો ગમે અહીંયા ગલુડા ભારે સાહેબ અહીંયા જ મેકી જાય એ તમે શું કામ હાથમાં મરો આવો છો આ મૂંગા મરો હવે મારે આને બે ભેસકુન ના પડીકા ખવારવા પડશે મારો દીકરો મારું અત્યારે ધંધામાં એવું મંદુ હાલે છે ને કોઈ ધંધે જ નથી લઈ જતા ક્યારેક તો એવી દાગ ચડે છે કે આના કરતા કોકનું ભાગમાં વાવવા રાખી લીધું હોત ને તો સારું હતું શું રૂડિયા એકલો બબડે
કાંઈ નહીં એટલે ક્યાં કાંઈ ધંધો બંધો હાલે હે ત્યારે એ ધંધો લઈને જ આવ્યો છો હું તારી પાસે ધંધો લઈને જ આવ્યો છું સાચું કે હરીરામ આજ તું મારા દાદા પાસે હાલ તને ઈ ધંધો આપજે આપશે ને હાલ તું હાલ 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 સારું કર્યું હરીરામ તું આવ્યો 10-15 દીથી રખડું ક્યાંય ધંધો જ નથી એટલે આ રખડવા ન હોય ક્યાંક ને ક્યાંક કામ મળી જ જાય એ વાત તારી સાચી મારું દીકરું મારું વાડીએ કામ એવડું ભેગું થઈ ગયું પણ આ ઘરના કામમાં કાંઈ નવરો થાવ નહીં અને વાડીએ થઈ જાય મોડું અને હવે અહીં જાય ને ત્યાં ટાંકો ભીડ હોય છે ટાંકો ખાલી કરી રહી ત્યાં દી આઠમી જાય બીજું શું કરવું એ નથી કાંઈ ખબર પડતી હજી ઓલા મારે કાસબાને ખવડાવવાનું બાકી છે લાઈ એને ખવડાવી તો લઉં આ દુકાને જઈને બિસ્કુટ લઈ આવ્યો આ ગલુડાય ધરાઈ રહ્યા તો એ જે આ નો મુવો આવ્યો દાદા આવી ગયો રૂડજો આવી ગયો હા હા તે આમ જો તું હવે રહ્યો ને જા માર ભાઈ ધીરે ડોયલીને બોલાવી આવું હા તમે આને બધું કહી દીજો આ ઈ હું કહી દઈશ તું જાને હા કાંઈ વાંધો નહીં હા હા દાદા મારે શું કામ કરવાનું ક્યાં હામણો પડ્યો છે એ કાયમી આયા તને કામે નથી રાખ્યો આજ એક દી પૂરતો જ છો દાદા એક દી પૂરતો જ? કેટલા પૈસા દીશું એ આમ જો 5000 દે પણ જે હું કહું ને એમ જ કરવાનું છે કાંઈ વાંધો નહીં તમે કયો એમ દાદા કહી અહીં ઓરો આય રેડી 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 દાદા હા તે જા હાલો હું તૈયાર થઈને જ આવું પાછો હા તૈયાર થઈ જા આપણને દાદાએ કીધું એમાં કરવામાં શું વાંધો આપણને 5000 રૂપિયા જડે છે હારું તૈયાર થતો કયો કા બોલ ઘડીક મોડું થઈ ગયું ને તાર રીહીને બેસી ગયો છે મોઢું નથી બહાર કાઢતો મોઢું બહાર નથી કાઢતો એ ખાઈ લે બાપા ખાઈ લે એ મારે વાડીએ જવાનું થાય મોડું રીહાતા ભારી આવડે આમ તો જો રીહાતા ભારી આવડે હું પછી આમણે મેકીને ગયો જાય ખાવું જ ખાઈએ ને કાંઈ નહીં તો એ તાર ખાવું છે હું વાડીએ ગયો જાઉં પછી ડોલી મારા દાદાને શ્વાસ ચડી ગયો શ્વાસ છેલ્લા એન્ડમાં છે તું એક કામ કરી મને આ કાસબો દઈ દે ને બે દયા હે ને એને એમ કીધું એક કાસબા ઉતર પાય ને એ તો હરખો આવી જાય તું કાંઈ મને કાસબો દે ના હો કાસબો બાસબો નહીં દઉં ભલા મને આ કાસબો આવ્યો ને તે પછી મારે ઘીરે કેટલું સારું છે એ તને ખબર છે પણ તને તારા ભય કરતા આ કાસબો વાલો હે ઉભરે કાસબો વાલો નથી હાલ હું કાસબા લઈ લઉં તમ તારે અને હું હારી આવું સાહેબ મને દઈ દે ને ના 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 એમ દેવો નથી હો ભાઈ દેવો નથી મજા લે ધોઈડા જાવો છો હાલ ઓય ઉતાવળા પગ હાલ ને આપણે અહીંયા પહોંચ્યું ને એ પેલા તારો ભાઈ ઉપર વ્યો જાય છે કાઈ કાઈ એટલો બધો સુવાસ ચડી ગયો હે હા દાદા ઓલા અમને આવી જાય છે તમે હોઈ જાવ ને કયો કા હાલો હા હા ભઈલા એ ઊભો છો શું એ તારો બાપ મરી જાય છે આ કાસબામાંથી પેશાબ કાઢ અને હરિરામને દે એટલે પાઈ દે હા હા ભાઈ બાપા જો હા હરીરામ કંઈક લેતો વાટકો લેતો થટ ઉતાવળ રાખ ને ઉતાવળ હા હા આલો ભાઈ બાપા હરિરામ આન પર ડોકો હરકો પકડ હા ગાયગા પાઈ દો ગાયગા પાઈ દો વાહ કરો લૂંટી નો થાય દાદા હરકો આવી દાદા હરકો દાદા હરકો આવી ગયો તો લાવો મારી ફી લાવો હાલો હવે હરીરામ
આ વૈદ બાબાને ફી દઈ દે 5000. હા હા લેતો લેતો તે પહેલા આટલું બધી આ સુવાસની ફટકી કેમ તને સડી ગઈ? જો મને ન ખબર પડી હો. એમાં જો આ સુવાસ કેમ સડી ગયો એ. ભલામણ હમણાં તારી તબિયત કેવી ઘોડા રોકી હતી. આલ્યો 5000. વૈદ બાપા કાંઈક નાના ઘર હોય ને એને થોડો દાદુ તરવાય કાંઈ 5,000 રૂપિયા ફી ન હોય. મારી ફી તો એટલી છે ડોલી. ખાલી આ સિંધવામાં આટલી બધી ન હોય ફી. હવે એ હાલો હું જાઉં છું. આ ભલે ભલે બાપા. હરખું આવી ગયું હે ને? હા હા. એ હા. હાવ સુવાસ દઈ ગયો પહેલા. હાવ હાવ હવે કઈ હરખું આવી ગયું. હે સારું છે હાલ હવે હું જાઉં છું બરોબર. હા હા. ભૈલા આ કાચબો છે ને આઈ મૂકતો જા. આ જ્યારે મને સુવાસ ચડે ને ત્યારે હે ને મારે કાયમ આવી જાય એટલે હું મરી ન જાઉં. આમ જો પહેલા તું મારો ભય છો એ હાચી વાત છે. આમ જો શરમમાં તમ તારે હું ના નથી પાડતો. તમ તારે હરિરામને જોડતો કરજે માર ઘીરે. આ રહ્યો ને હું અહીંયા તરત જ લઈને આવી જો. પણ ભૈલા તમારે અહીંયાથી અહીંયા આવતા વાર લાગે ને મને વધારે પડતું થઈ જાય તો હું મરી જાય છું. તો પહેલા આમથી આમ જીવી લીધું ઉપાધિ રૂકું નથી હો. પણ કાચબો જ નહીં મેકું. આ કાચબો જેતુનો માર ઘીરે આવ્યો ને તેતુનું મારે ને કોઈ વાતનો વાંધો નથી. આવો કાચબો દઈ ન દેવાય. ગધેડા આ ગયો કોનો હતો? હે દાદા આજો મારો હતો. આય આવા ગયો તે ભાઈ કાસબાનું મૂતર મને મૂતર તો કાસબો તો આપણે આયર્યો નહીં. 5000 રૂપિયા અત્યારે કાઢ્યા તે અને 5000 ઈ મોર ઓલ્યા તાંત્રિક આયા તરી કાઢ્યા. તે આના કરતા ગધેડા આપણે છે ને કાસબો ક્યાંક ગોતી આયા હોત ને તો સારું હતું. હે દાદા એમાં હું કરું તમે કોઈ દી આવા આઈડિયા દઈશ હવે. હે You're